સુરતની ભૂમિ પર પ્રદૂષણ માફિયાઓના કારણે ચમત્કાર થયેલો અને વરસાદના દિવસોમાં તમે જોયેલા એ દ્રશ્યો, લાલ લીલું પાણી કેવી રીતે નીકળતું હતું. 6 જુલાઈના દ્રશ્યો જુઓ. ધનરાજ બાગલે લઈ આવેલા. એબીપી અસ્મિતાના સંવાદદાતા ધનરાજ બાગલે કોર્પોરેશનના મેયરને ફોન કરેલો, સ્થાનિક ધારાસભ્યને ફોન કરેલો અને ત્યારબાદ એ બંનેએ પણ કહેલું કે અમે આ બંધ કરાવડાવીશું. ડંકાની ચોટ ઉપર અમે કહેતા હતા કે આ પ્રદૂષણ માફિયાઓનું કામ છે અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એમને છાવરે છે. આ જ મુદ્દે કેમ કે મેયરને ફોન કરેલો, બધું લાઈવ કરેલું, તો મેયરે ગેરંટી પણ આપેલી, કાર્યવાહી પણ કરી. 18 યુનિટ સામે એટલે કે 18 ફેક્ટરીઓ સામે મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી અને ફેક્ટરીઓના ગટરના કનેક્શન કાપી નાખ્યા. એબીપી અસ્મિતાની ટીમ ત્યાર રિયાલિટી ચેક કરવા ડાઇંગ હાઉસ ઉપર પહોંચી તો એબીપી અસ્મિતાનો કેમેરો જોઈ મિલના માલિકોના સંચાલકોમાં ભાગદોડ મચી કે જુઓ શેઠ સાહેબ જુઓ, પાણી છોડતા કોઈ શરમ નહીં, પણ કેમેરો આવ્યો એટલે મોઢું છુપાવી દોડવાનું. કાકા ના દોડશો, તમે તાર ના દોડશો. ધનરાજ બહુ એટલું પાછળ નહીં પડે, ખાલી કનેક્શન કઈ જગ્યાએ બતાવી દો, નીચે તમે સેટિંગ કેવી રીતે કર્યું જીપીસીબી જોડે એ બતાવી દો. પણ એ બોલતા નહોતા, પણ બધું ચાડી તો ખાધું. સ્થાનિક લોકોનું કહેવું છે કે લાલ પાણી બહાર ગટરમાંથી એટલે આવે છે કે જીપીસીબીના અધિકારીઓ સાથે સાંઠગાંઠ હોય છે, એટલે આ ખેલ ચાલે છે. એટલે જ કહું છું જીપીસીબીના અધિકારીઓને, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને કે તમે એવું ના માનતા કે તમે એકલા જ નિયંત્રણ કરી શકો છો. ઈચ્છા શક્તિ હોય તો મહાનગરપાલિકા પણ કરી શકે અને અમારા જેવા પત્રકારો પણ એ પોલ ખોલીને કરાવડાવશે બંધ. એટલે તમારા સેટિંગ તમારા હપ્તા છે ને એમને બંધ થઈ જશે. એટલે તમે નિયંત્રણમાં રહેજો. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પોતે નિયંત્રણમાં રહે, માપમાં રહે. પાણી પ્રદૂષિત ના નદીમાં જવું જોઈએ, શહેરની અંદર ના જ આવવું જોઈએ. અને પાણીની પ્રદૂષણની કેટલી માપ હોય ને એ માપવાની જવાબદારી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની છે. કોર્પોરેશને કાર્યવાહી કરી છે. મારો સવાલ ત્યારે પણ હતો, આજે પણ છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર કે પછી અમદાવાદ, તમે જે હપ્તા લઈને આ ચલવા દો છો ને, પ્રકૃતિનું પાપ કરો છો. અને એ પાપ આ સરકાર માફ કરશે પણ પ્રકૃતિ ક્યારેય માફ નહીં કરે.